વિદ્યાર્થી તથા વાલી મિત્રો, અદ્ભુત વાત, ચાઇનાના બીજિંગમાં હાલ ઇન્ટરનેશનલ એઆઈ અને રોબોટિક્સ એક્ઝિબિશન ચાલી રહ્યું છે અને અહીં ફ્યુચર લિટરલી લાઈવ જોવા મળી રહ્યું છે. 35,000 સ્ક્વેર મીટરના એરિયામાં ફેલાયેલું 3 દિવસનું આ એક્ઝિબિશન કે જેમાં 600 થી પણ વધુ એક્ઝિબિટર ભાગ લઈ રહ્યા છે. અને આ એક્સપોનું ગેસ વોટ મેઇન એટ્રેક્શન જે છે ધેટ ઇઝ એમ્બોડીડ એઆઈ, એટલે કે એડવાન્સ એઆઈ પ્લસ ફિઝિકલ રોબોટનું કોમ્બિનેશન. હવે સિમ્પલ રીતે સમજીએ તો ચેટ જીપીટી જેવા જે ટૂલ્સ છે એ જનરેટિવ એઆઈ એટલે કે બેઝિક એઆઈ કહેવાય, પરંતુ આને નેક્સ્ટ લેવલમાં લઈ જવા માટે થઈને આ એઆઈ ને એક રોબોટની અંદર ફિટ કરવામાં આવે છે, એટલે તે બને છે ફિઝિકલ એઆઈ એટલે કે એમ્બોડીડ ઇન્ટેલિજન્સ. યસ, સેમ ટાસ્ક રિપીટેટિવ કરવા માટે આ ખૂબ જ જરૂરી છે અને આ ખૂબ જ આસાનીથી કરી શકે છે. અને આવો હવે સમજીએ ઓટોનોમસ સિસ્ટમ એટલે શું. તો કે ઓટોનોમસ સિસ્ટમ એટલે કે રોબોટ કે જે પોતે ડિસિઝન લઈ શકે છે, જેમ કે ડ્રાઈવરલેસ કાર, ડ્રોન્સ અને સર્જરી કરતા રોબોટ. સૌથી એડવાન્સ લેવલનું જે એઆઈ છે એના વિશે ચર્ચા કરીશું, ધેટ ઇઝ એજન્ટિક એઆઈ એન્ડ સ્માર્ટ રોબોટ્સ. દોસ્તો, આ એક્સપોમાં આ બધા જ પ્રકારના રોબોટ જોવા મળી રહ્યા છે. કોક રોબોટ જે છે એ સોય દોરો લઈ અને કામ કરતા જોવા મળ્યા છે, તો ક્યારેક કોક રોબોટ જે છે એ જીભને જોઈ અને ડાયગ્નોસ કરતા પણ જોવા મળી રહ્યા છે. અને મિત્રો, આ રોબોટ્સ અનઇવન જગ્યા પર બેલેન્સ બનાવી અને જમીન ઉપર માણસની જેમ પણ ચાલતા જોવા મળી રહ્યા છે. માર્શલ આર્ટ્સ અને પઝલ સોલ્વિંગ પણ કરતા જોઈ રહ્યા છીએ. આ એક્ઝિબિશન સાબિત કરે છે કે રોબોટ હવે માત્ર રિસર્ચ લેબ સુધી નથી, પરંતુ આવનારા સમયમાં તમારા ઘરમાં, ઓફિસમાં અને હોસ્પિટલની અંદર પણ તમને રોબોટ જોવા મળશે. એટલે કે હેલ્થ કેર, મેન્યુફેક્ચરિંગ, હોસ્પિટાલિટી અને એન્ટરટેનમેન્ટ બધું જ એ બદલી રહ્યું છે અને લાઇટ સ્પીડથી આગળ વધી રહ્યું છે. પણ સવાલ એ છે, શું તમે તૈયાર છો? તો ધોરણ 12 પછી કોર્સ પસંદગી કરતા પહેલા આવા જ રોબોટિક્સના કયા કયા ઓપ્શન્સ એટલે કે મેકાટ્રોનિક્સ છે, ડેટા સાયન્સ છે, એઆઈએમએલ છે વગેરે જેવા કોર્સને સમજી વિચારીને સિલેક્શન કરજો, ફ્યુચર જોઈને સિલેક્શન કરજો. કેમ કે આવનારા સમયની અંદર આ રોબોટિક્સ અને એઆઈ જે છે એ જેટલું જ ટીવી, કેમેરા, મોબાઈલ અને વોટ્સએપ ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ આ તમારા લાઈફમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનવા જઈ રહ્યું છે.